નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો શું તમને ખબર છે કે જ્યારે પહેલો વરસાદ પડે છે ને તો બધા ખેડૂતો ખુશ થઈ અને ઘરે કંસાર બનાવે છે, અને શહેરમાં વરસાદ પડે છે ને તો બધા ખુશ થઈને ભજીયા, બટેટા વડા, દાળ વડા, મેંદુ વડા, અરે એવા બધા વડા બનાવે છે। તો આજે અમારા ઉર્મિલાબેન બનાવવાના છે એકદમ ટેસ્ટી દાળ વડા, જે લારી પર મળે છે, બિલકુલ એવો ટેસ્ટ અને એવો સ્વાદ। તો ચાલો ફટાફટ રેસીપી જોઈ લઈએ। તો સૌથી પહેલાં તો આપણે અહીંયા એક વાટકી આ રીતે મગની ફોતરાવાળી દાળ લીધી છે। જ્યારે દાળવડા બનાવવાના હોય ને ત્યારે આ રીતે ફોતરાવાળી દાળ લેવાની છે, એનાથી જ દાળવડા વધારે ટેસ્ટી બને છે। ત્યારબાદ એમાં થોડુંક ચોખ્ખું પાણી એડ કરી અને 3 થી 4 વાર આ રીતે હાથેથી મસળી અને ધોઈ લેવું। ત્યારબાદ ફરીથી ચોખ્ખું પાણી એડ કરી અને 4 થી 5 કલાક માટે એને પલાળીને રહેવા દેવાનું છે। તે સારી રીતે પલળી જશે ને એટલે થોડી સોફ્ટ થઈ જશે। તો તમે જોઈ શકો છો આ રીતે એકદમ સોફ્ટ થઈ જશે। ત્યારબાદ એને એક ચાળણીમાં કાઢી લેવાની છે, અને લીલા મરચાં, આદું અને લસણને પણ આ રીતે ધોઈ અને ચોખ્ખા કરીને રાખવાના છે। હવે એક મિક્સરના જારમાં આ રીતે દાળને એડ કરી દેવાની છે, એમાં થોડું પણ પાણી એડ નથી કરવાનું। ત્યારબાદ જે આદું, મરચાં અને લસણ છે તેને સુધારીને એડ કરી અને ક્રશ કરી લેવાનું છે, તેને અધકચરું વાટવાનું છે। ત્યારબાદ તેમાં મીઠું, હળદર અને લાલ મરચું પાવડર આ રીતે એડ કરી અને એક જ દિશામાં આ રીતે 5 મિનિટ માટે ફેટવાનું છે। આનાથી શું થશે કે આપણા દાળવડા એકદમ સોફ્ટ અને જાળીદાર થશે। તે ઉપરાંત આપણે તેમાં સોડા નાખવાની પણ જરૂર નહીં રહે। ત્યારબાદ 5 મિનિટ માટે ઢાંકીને રહેવા દેવાનું છે। હવે આપણે જે ગરમ તેલ કર્યું છે ને તે પણ આમાં 1 ચમચી જેટલું એડ કરી લેવાનું છે, અને ફરીથી એકવાર ફેંટી લેવાનું છે। તો હવે આપણા દાળવડાનું ખીરું તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે ગરમ તેલમાં આ રીતે હાથેથી જ દાળવડા એડ કરવાના છે। તમે જોઈ શકો છો એક પછી એક કડાઈમાં સમાય એટલા દાળવડા એડ કરી દેવાના છે, અને ફ્લેમ મીડિયમ રાખવાની છે, જેથી દાળવડા એકબીજા જોડે ચોંટી ન જાય અને એકદમ છૂટા બને। તમે ઈચ્છો તો તમે ચમચીથી પણ દાળવડા પાડી શકો છો। તો હવે આપણા દાળવડા તૈયાર થઈ ગયા છે। તો જુઓ, તમે જોઈ શકો છો મસ્ત રીતે તળાઈ રહ્યા છે આપણા દાળવડા। થોડાક બ્રાઉન કલરના થાય ને ત્યાં સુધી એને આ રીતે તળવાના છે। આપણા ટેસ્ટી દાળવડા તૈયાર થાય છે ત્યાં સુધી જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયો ગમે તો લાઈક અને કોમેન્ટ પણ અવશ્ય કરજો। તો ચાલો, આપણા ગરમ દાળવડા તૈયાર થઈ ગયા છે। તેને તમે ડુંગળી સાથે સર્વ કરી શકો છો, અથવા તો લીલા મરચાંને તળીને એની સાથે પણ તમે સર્વ કરી શકો છો। તો ચાલો, આવી જાઓ બધા જમવા માટે। તો ચાલો, હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે, નવી વાનગી સાથે। ત્યાં સુધી બાય બાય।